ગુડ મોર્નિંગ. અવાજ આવતો હશે. જયદીપ એક જ છે, બટ ઇટ્સ ઓકે. આપણે શરૂ કરી દઈએ. આજે આપણે લેસન નંબર 6 ડ્યુઅલ ઇન લખનઉ સમજવાનું છે. સત્યજીત રે રાઇટર છે. સ્ક્રીન મેં શેર કરી છે અને આ લેસનની જે પીડીએફ છે એ પણ હું તમને ગ્રુપમાં શેર કરીશ, એટલે તમે વાંચી શકો. તો આ આખું જે લેસન છે એનું ટાઇટલ આપણે તો પેલા જોઈએ, અ ડ્યુઅલ ઇન લખનઉ. ડ્યુઅલ એટલે શું? તો જ્યારે કોઈ બે વ્યક્તિ વચ્ચે ફાઇટ થતી હોય, એ પછી સ્વોર્ડ્સ એટલે કે તલવારથી થતી હોય કે કોઈ પણ રીતે થતી હોય, બે વ્યક્તિ વચ્ચે ફાઇટિંગ થાય એને આપણે ડ્યુઅલ કહીએ. બરાબર? કઈ જગ્યાએ છે ડ્યુઅલ? તો કે લખનઉમાં. આ જે રાઇટર છે સત્યજીત રે, એ ઇન્ડિયન સિનેમાના બહુ દિગ્ગજ ફિલ્મ મેકર છે અને એમની ઘણી બધી ફિલ્મ્સ એવી છે કે જે ઘણા બધા એવોર્ડ્સ ફંક્શનમાં ઘણા બધા એવોર્ડ્સ જીતી છે. એક માઇલસ્ટોન છે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું. તો એમની જે આ વાર્તા છે ડ્યુઅલ ઇન લખનઉ, બરાબર, એ પણ કેવી છે, થોડીક આમ સુપર નેચરલ એલિમેન્ટ છે એમાં. સુપર નેચરલ એલિમેન્ટ એટલે શું? આપણને પ્રશ્ન થાય. સુપર નેચરલ એટલે એવું કે જેમાં કંઈક એવું હોય કંઈક કે જે એવું હોય કે જે રૂટીન કરતા થોડુંક વિરુદ્ધમાં પડતો હોય, થોડુંક આપણે જેને કહીએ ને કે ગહન હોય. આપણે ભૂતિયા કોઈ જગ્યાએ ગયા હોય તો એનો જે આખો સીન હોય, બરાબર, કે ભાઈ ધુવાણા નીકળે છે અને અંધારું છે અને ઘણા બધા વૃક્ષો છે, એકદમ આમ ભૂતિયા આખું વાતાવરણ, એના માટે સુપર નેચરલ એવો વર્ડ છે એ યુઝ થાય છે. તો એની સ્ટોરીઝમાં સુપર નેચરલ એલિમેન્ટ્સ છે એ આપણને જોવા મળતા હોય છે. આ જે સ્ટોરી છે ડ્યુઅલ ઇન લખનઉ, બરાબર, આમાં પણ આવું જ કંઈક છે, સુપર નેચરલ એલિમેન્ટ. એ હું તમને હમણાં મારી સ્ક્રીન શેર કરું. ઓકે, તો જે સ્ટોરી છે એમાં 4 કેરેક્ટર છે. મેઇન કેરેક્ટર એટલે શું? તો કે પાત્રો. બરાબર, 4 મુખ્ય પાત્રો છે આખી સ્ટોરીમાં. હવે કોણ કોણ છે? તો સૌથી પહેલા તો એક આમાં નેરેટર છે. નેરેટર એટલે કોણ? તો કે જે વ્યક્તિ બોલતું હોય, જે આખી સ્ટોરી આપણને કહે છે, એ નેરેટર છે. રાઈટ? તો એક નેરેટર છે અને એ નેરેટરની સાથે બીજા 3 પાત્રો આવે છે કે જે આખી વાર્તામાં એનેક્ટ કરે છે, જેના ઉપર આખી સ્ટોરી છે એ બેઝડ છે. અને આ એ બંને પાત્રો એવા છે કે જેણે આ ડ્યુઅલમાં ભાગ લીધો છે. ડ્યુઅલ એટલે મેં તમને હમણાં જ સમજાવ્યું કે કોઈ બે વ્યક્તિ વચ્ચે જે લડાઈ થતી હોય, બરાબર, એને આપણે ડ્યુઅલ કહીએ છીએ. તમારું જે લેસન છે એ તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 74 થી શરૂ થાય છે. રાઈટ? એમાં સૌથી પહેલી જ લાઈન છે, જોવો, ડુ યુ નો વોટ ધ વર્ડ ડ્યુઅલ મીન્સ? આસ્ક્ડ અંકલ તારીણી. અંકલ તારીણી એ સૌથી પહેલું આપણું કેરેક્ટર છે. આખી જે આ સ્ટોરી છે એનું સૌથી પહેલું કેરેક્ટર કોણ છે? અંકલ તારીણી. હું એને હાઇલાઇટ કરું છું તો તમે જોઈ શકો. બરાબર? એ એવું પૂછે છે. કોને પૂછે છે? જે લોકો એની વાત સાંભળતા હતા એને, કે ડુ યુ નો વોટ ધ વર્ડ ડ્યુઅલ મીન્સ? તો નાપલા નામનો જે વ્યક્તિ છે એ એમ કહે છે કે ઓહ યસ, નાપલા ઇઝ અનધર કેરેક્ટર. એ શું કહે છે કે ઓહ યસ, આઈ નો, ડ્યુઅલ મીન્સ ડબલ. સમ એક્ટર્સ પ્લે ડ્યુઅલ રોલ્સ ઇન ફિલ્મ્સ. તો અંકલ તારીણી શું કહે છે? ધેટ ઇઝ નોટ વોટ આઈ મીન. એ ડ્યુઅલની વાત નથી થતી, કે ધેટ્સ ડ્યુઅલ, નોટ ડ્યુઅલ. અલ અને એલ આ બંનેમાં કે ફેર છે. ડ્યુઅલ મીન્સ અ ફાઇટ બિટવીન ટુ પર્સન્સ. તો આવો તમને એમસીક્યુ પૂછાઈ શકે. તો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડ્યુઅલ? તો ડ્યુઅલ મીન્સ અ ફાઇટ બિટવીન ટુ પર્સન્સ. બે વ્યક્તિ વચ્ચેની ફાઇટ જ્યારે થતી હોય એ ફાઇટને આપણે કહીએ છીએ ડ્યુઅલ. હવે અંકલ તારીણી છે ને એ પોતે વાત કરે છે આ ડ્યુઅલ વિશે. શું કહે છે? I once read up on duels out of curiosity, went on Uncle Tarini. The practice of dueling spread from Italy to
to the rest of Europe in the 16th century. આજે ફાઇટ આવી, ડ્યુઅલ ફાઇટ કરવાની જે આખી પ્રેક્ટિસ, એ ક્યાંથી આવી? ઓરિજિન ક્યાં છે એનું? તો કે ફ્રોમ ઇટાલી. ઇટાલીથી આવ્યું અને પછી ક્યાં સુધી પહોંચ્યું? તો કે ભાઈ યુરોપમાં. કયા સમય દરમિયાન આ એક સિસ્ટમનું ડેવલપમેન્ટ? તો કે અરાઉન્ડ 16th સેન્ચુરી. હવે મેં તમને પહેલા જ કીધું કે આ ડ્યુઅલ છે જનરલી શેનાથી ફાઇટ કરવામાં આવતા હતા? સ્વોર્ડ્સ એટલે કે તલવારોથી, રાઈટ. અને જેન્ટલમેન્સ ડ્રેસ, એક માની લો કે કોઈ હિરોઈન છે, આપણે સ્વયંવરો જેમ થતા હતા તો એમાં કેમ કોઈ જે પ્રિન્સેસ છે એને જીતવા માટે થઈને રાજકુમારો છે એ આવા પોતાના ઓર્નામેન્ટેટિવ વસ્ત્રો પહેર્યા હોય ને તલવારોથી યુદ્ધ કરતા હોય. એવું જ ઇંગ્લિશ ટ્રેડિશનમાં પણ છે. એમાં એ લોકો આને શું કહે છે? ડ્યુઅલ કહે છે, રાઈટ. તો એ રાજકુમારો જે છે એ જેન્ટલમેન્સ ડ્રેસ એટલે કે પોતાના ઓરિજિનલ જે કંઈ પણ એમના કલ્ચર સ્પેસિફિક જે અટાયર્સ છે એ પહેરે અને તલવારથી એ લોકો ફાઇટ કરતા હતા. ક્યારે ક્યારે ફાઇટ કરતા હતા? તો કે ભાઈ જ્યારે કોઈએ કોઈની ઇન્સલ્ટ કરી હોય, બરાબર. જેમ કે લખ્યું જો, ઇફ અ પર્સન was insulted by someone, he would immediately challenge the other to a duel in order to save his honor. Whether the honor was saved or not depended on the challenger's skill as a swordsman. But even if skill was lacking, the duel took place because to swallow in insult was looked upon in those days as the height of cowardice. કોઈ પણ પ્રકારનું અપમાન છે એ જો સહન કરી લ્યો તો એના માટે એને કાવર્ડ એટલે કે નબળા એવું માનવામાં આવતું. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ જ્યારે પણ ઇન્સલ્ટ થતી ત્યારે તરત જ સામેવાળી વ્યક્તિને પોતાની સાથે તલવારથી ડ્યુઅલ કરવા માટે, ફાઇટ કરવા માટે ઇન્વાઇટ કરતો. તો 18th સેન્ચુરીમાં તલવાર છે એ રિપ્લેસ થઈ ગઈ છે એનાથી પિસ્ટલ્સથી. પિસ્ટલ્સ આપણને ખબર જ છે, પિસ્તોલ આપણે જેને કહીએ છીએ દેશી ભાષામાં. તલવારના બદલે શું આવી ગયું હવે ત્યાં? પિસ્તલ્સ. અને એના કારણે શું થયું કે જે મૃત્યુનો રેટ છે તલવારથી તો ખાલી થોડુંક જ સ્ક્રેચીસ પડે છે, એવું કંઈક થાય છે, થોડાક ઘાવ લાગે છે જે ભરાઈ શકે છે. પણ પિસ્તોલ એક એવી વસ્તુ આવી ગઈ કે જેનાથી સામેવાળી વ્યક્તિ છે એ મૃત્યુ પામે છે. હવે આ જે આખું બેકગ્રાઉન્ડ આપ્યા પછી કે ડ્યુઅલ ફાઇટ ક્યાંથી શરૂ થઈ, શું કામ કરવામાં આવતી હતી, એના પછી અંકલ તારીણી છે ને એ પોતે એમ કહે છે કે ભાઈ મેં એક એવી ડ્યુઅલ જોઈ છે કે જે પિસ્તલ્સથી કરવામાં આવી હતી 100 વર્ષ પહેલા. હે ને. હવે અંકલ તારીણી અત્યારે ખુદ પોતે 100 વર્ષના નથી, હે ને, પણ છતાં એ શું કહે છે કે મેં એક એવી ડ્યુઅલ જોઈ કે જે 200 વર્ષ પહેલા. સી આ તમારા સ્ક્રીન પર તમને દેખાતું હશે. I don't know if you are aware, resumed Uncle Tarini, that a famous duel took place in our country, in fact in Kolkata itself, 200 years ago. 200 વર્ષ પહેલા એક આપણા દેશમાં કલકત્તામાં જ એક આવી ડ્યુઅલ છે એ રમાણી હતી. કોની વચ્ચે ડ્યુઅલ થઈ હતી? તો કે there were two world famous persons. એક હતા ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ અને એના એડવર્સરી હતા ફિલિપ ફ્રાન્સિસ. આ બંને વચ્ચે ડ્યુઅલ થઈ હતી. પણ એના સિવાય પણ આપણી જે સ્ટોરીમાં જે ઇમ્પોર્ટન્ટ ડ્યુઅલ છે એ કઈ છે? તો એના માટે અંકલ તારીણી એમ કે છે કે મેં એક ડ્યુઅલ જોઈ છે. તો કે કઈ ડ્યુઅલ જોઈ છે તમે? તો એ કહે છે કે હું ત્યારે લખનૌમાં રહેતો હતો. અને અંકલ તારીણી એવી વ્યક્તિ છે કે જેને આમ ચા પીતા પીતા અને સિગરેટ ફૂંકતા ફૂંકતા એના દોસ્તારો સાથે આ રીતે પોતાના એક્સપિરિયન્સ છે એ શેર કરવાની ટેવ છે. તો એ શું કહે છે, એનો એક્સપિરિયન્સ એ શેર કરે છે કે I was then living in Lucknow. I had no regular job and no need for one because a couple of years earlier I had won ₹1.5 lakh in the Rangers lottery. જો એમને શું કામ જોબની જરૂર નથી? તો કે એમને લોટરી લાગેલી છે. કેટલા રૂપિયાની? 1 લાખ રૂપિયાની એની પાસે લોટરી છે. તો એનો જે ઇન્ટરેસ્ટ આવે છે, ઇટ વોઝ ઇનફ ફોર હિમ ટુ કીપ હિમ ગોઈંગ. 1951ના વર્ષની આ વાત છે. તો ત્યારે લાખ રૂપિયા એક બહુ મોટી કિંમત છે. તો બધી વસ્તુઓના ભાવ પણ ઓછા છે એટલે એમની પાસે પાછા એ કેવા છે, હી વોઝ અ બેચલર, તો બીજો પણ કોઈ ખર્ચો નથી. તો અંકલ તારીણી એવું કે છે કે આઈ વોઝ લિવિંગ ઇન લખનઉ, આઈ હેડ વન અ લોટરી, એક લોટરી હું જીતો હતો, 1951નો સમય છે અને હું બેચલર હતો એટલે મારી પાસે બીજો કોઈ ખર્ચોય નહોતો. તો આઈ વોઝ લિવિંગ ઇન કમ્ફર્ટ ઓન 600 or 700 rupees per month. કઈ જગ્યાએ રહેતા હતા એ? લખનૌમાં, રાઈટ. He lived in a small bungalow on Latach Road, wrote occasional pieces for the Pioneer. હવે જો ઇટાલિક્સમાં જે ધ પાયોનિયર લખેલું છે એ શું છે? એક મેગેઝિનનું નામ છે, રાઈટ. તમને એમસીક્યુમાં પૂછાઈ શકે કે અંકલ તારીણી લખનૌમાં રહેતા હતા ત્યારે કયા મેગેઝિન માટે લખતા હતા? તો મેગેઝિનનું નામ છે ધ પાયોનિયર. મેં હાઇલાઇટ કર્યું, તમને દેખાતું હશે. અને ત્યાં એ જતા હતા ને એક
એમને એક શોખ હતો કે ભાઈ જૂના જૂના એન્ટિક પીસ હોય એને ખરીદવાનો, તો એના માટે એ ઓક્શન હાઉસમાં જતા. ઓક્શન હાઉસ એટલે શું, તો કે એવી જગ્યા કે જ્યાં આવી એન્ટિક વસ્તુઓની બોલી લગાતી હોય, અને બોલી લગાય એમાં જે વ્યક્તિ વધારે બોલી આપે એ જીતી શકે અથવા તો એ વસ્તુને એ ખરીદી શકતો હોય. તો ઓક્શન હાઉસની એ મુલાકાત લેતા. ત્યાં ડીલર્સ કલેક્ટર્સ બધા આવતા, રાઈટ. એક દિવસ અંકલ તારીણી છે એ સન્ડેના દિવસે ઓક્શન હાઉસમાં જાય છે, લખનૌમાં. અને ત્યાં એને એક બોક્સ દેખાય છે. શું લખ્યું છે? એટ ધી ઓક્શન હાઉસ વન સન્ડે મોર્નિંગ I saw a brown mahogany box lying amongst the items to be sold. મેહોગની એક પ્રકારનું લાકડું છે, બરાબર. અને આપણે જેમ કહીએ કે સીસમનું લાકડું, એવી રીતે એક બહુ સારું એવું લાકડું છે. એ બોક્સની અંદર એ બોક્સ ત્યાં પડેલું છે. અને એ બોક્સની અંદર શું હતું એ એને ખબર નહોતી, રાઈટ. તો એનું ધ્યાન ક્યાં છે અંકલ તારીણીનું? આ બોક્સ ઉપર, કે ભાઈ ગમે તે થાય, આજના ઓક્શનમાં તો મારે આ મેહોગની બોક્સ લેવું જ છે. 1 કલાકનો ટાઈમ જતો રહે છે, અને એક પછી એક વસ્તુઓ છે એની બોલી લગાતી હતી. એટલે છેલ્લે ઓક્શનર જે હોય છે, ઓક્શનર એટલે એ વ્યક્તિ કે જે બોલી બોલતો હતો, બરાબર. અહીંયા વર્ડ છે ધ ઓક્શનર, બરાબર. બધા સાથે છો ને મારી? સમજાય છે ને કે હું સ્પીડમાં જાઉં છું? અંકિતા, રીટા, જયદીપ, પ્રેમિલા, સમજાય છે ને કે હું સ્પીડમાં બોલું છું? યસ મેમ. ઓકે, કોઈક તો સાંભળે છે ને, તો વાંધો નહીં. તો ઓક્શનર એટલે કોણ? એ વ્યક્તિ કે જે બોલી બોલવાનું કામ કરતો હતો. એને છેલ્લે એ મેહોગની બોક્સ લીધું, અને મેહોગની બોક્સને એને પ્રેઝન્ટ કર્યું. શું કીધું? કઈ રીતે પ્રેઝન્ટ કર્યું? તો અહીંયા જો સેન્ટેન્સ છે, મે આઈ નાઉ પ્રેઝન્ટ ટુ યુ સમથિંગ મોસ્ટ એટ્રેક્ટિવ એન્ડ યુનિક. શું છે? સૌથી વધારે એક આકર્ષક, એટ્રેક્ટિવ એન્ડ યુનિક, કંઈક નવીન છે. Here you are, ladies and gentlemen, as good as new, although more than 100 years old. એ જે બોક્સ છે એ કેટલું જૂનું છે? મોર દેન 100 years old, 100 વર્ષ કરતા એ જૂનું છે. એ બોક્સની અંદર શું છે ને હવે બોલે છે, a pair of dueling pistols made by the famous firm of Joseph Manton, a pair without compare. જો આ બોક્સની અંદર શું છે તો કે ડ્યુઅલિંગ પિસ્ટોલ્સ. ડ્યુઅલિંગ ફાઇટ તમને ખબર પડી ગઈ? હા, પિસ્ટલ્સ થી જે ડ્યુઅલ ફાઇટ થતી હતી એના માટેની આમાં પિસ્ટલ્સ છે. કોણે બનાવેલી છે? તો કે પિસ્ટલ બનાવવાની જે મોટામાં મોટી અને બેસ્ટમાં બેસ્ટ કંપની છે જોસેફ મેન્ટન કંપની, એની બનાવેલી પિસ્ટલ્સ આ બોક્સમાં છે. હવે આ વાંચ્યું, આ સાંભળ્યું, એ ભેગું જ અંકલ તારીણીનું ધ્યાન છે એ પિસ્ટલ્સ પર ખેંચાઈ ગયું. એને બહુ ગમી ગયું કે ભાઈ મારે તો આ મેહોગની બોક્સ અને આ પિસ્ટલ્સ છે એ લેવા જ છે. તો લોકો તરત જ બોલી બોલવા માંડ્યા. કોકે બોલી લગાડી 750. તો ત્યારે અંકલ તારીણીએ શું કીધું કે ભાઈ હું એને ખરીદીશ. એટલે અંકલ તારીણીએ સૌથી ઊંચી બોલી લગાડી. કેટલા રૂપિયાની? 1000 રૂપીસ. 1000 રૂપિયામાં અંકલ તારીણી છે એ મેહોગની બોક્સ છે એ ખરીદી લે છે, રાઈટ. પછી એ બોક્સ લઈને ઘરે આવે છે. ઘરે આવીને આખી બોક્સ ને પિસ્ટલ્સ ને બધું જોવે છે. એના ઉપર જે લોગો લગાડેલો હતો જોસેફ મેન્ટનનો, બરાબર. જે તે કંપની હોય એ પોતે બનાવતી હોય તો પોતાની ડિસ્ટિંગ્વિશિંગ કંઈક જે ક્વોલિટી હોય એના માટેનો એ લોગો ને એ બધું એમાં એ લોકો રાખતા હોય છે. તો અંકલ તારીણી આ બોક્સને ખરીદી આવે છે કારણ કે આટલી એન્ટિક વસ્તુ એની પાસે આવી હતી. તો એ બહુ ધ્યાનથી એની જોવે છે અને મજા આવે છે ને કે વાહ, કેટલી સરસ વસ્તુ આજે મારી પાસે છે. તો એક દિવસ એવું થાય છે, એ દિવસે ત્યાં બેઠા હોય છે, બોક્સ ને બધું એને રાખી દીધું છે, લખવા બેઠા છે. હવે કારણ કે આપણે પેલા વાંચ્યું ને આગળ કે એ પાયોનિયર નામના મેગેઝિન માટે લખતા હતા. તો એ લખવા બેસે છે ને ત્યારે એને ડોરબેલ વાગે છે. ડોરબેલ વાગે છે ને એક ઇંગ્લિશ મેન એના રૂમની બહાર ઊભો હતો. અને કેવો હતો? હી વોઝ ઇન હિઝ મિડ 40s. મિડ 40s એટલે 40 વર્ષ આસપાસનો હતો. અને જાણે ઘણા સમયથી ઇન્ડિયામાં રહેતો હોય ને એવો લાગતો હતો, રાઈટ. એને મળે છે, એમ કે છે કે ગુડ ઇવનિંગ. તો બે વચ્ચે વાતચીત થાય છે. એમ પૂછે છે તમારી પાસે થોડોક ટાઈમ છે, તમારે તમને થોડુંક કંઈક કેવું છે? તો અંકલ તારીણી કહે છે કે ઓકે પ્લીઝ કમ ઇન. એની જે સ્પીચ હતી ને, ધેર વોઝ નો ટ્રેસ ઓફ ઇન્ડિયન એક્સેન્ટ. એ પૂરેપૂરો ઇંગ્લિશમેન હતો, એટલે એ જે બોલતો હતો એમાં ક્યાંય પણ ઇન્ડિયન એક્સેન્ટ નહોતા. આઈ કુડ સી હિમ મોર ક્લિયરલી બાય ધ લાઇટ ઓફ ધ લેમ્પ વન્સ હી કેમ ઇન. હી વોઝ અ ગુડ લુકિંગ મેન વિથ બ્લુ આઈઝ. આ જે માણસ હતો
એ કેવો હતો, એની આંખોનો રંગ કેવો હતો? બ્લુ. રેડિશ બ્રાઉન હેર, હેર પણ કેવા છે? બ્રાઉન. એન્ડ અ સ્ટાઉટ મુસ્ટાચ, એક એના મોઢા ઉપર મૂછ પણ છે. I apologized for not being able to offer him any liquor and I asked if he would care for a cup of tea or coffee. liquor મતલબ શું? ઇંગ્લિશ ટ્રેડિશનમાં શું છે કે કોઈ ઘરે મહેમાન આવે તો એ લોકો એને વાઇન આપે અથવા તો કોઈ પ્રકારનું ડ્રિંક છે એ સર્વ કરે. આપણે ઇન્ડિયામાં આપણે શું સર્વ કરીએ કોઈને? ચા કે કોફી. તો અંકલ તારીણી એને ઓબ્વિયસલી કહે છે કે I cannot offer you liquor but I will offer you a cup of tea or coffee. The man refused, એ ના પાડે છે, saying that he had just had dinner. Then he came straight to the reason for his visit. એમ કહે છે કે હું તમને જે માટે મળ્યો છે ને એની વાત હું તમને ડાયરેક્ટ કહી દઉં. તો ઇંગ્લિશમેન કહે છે કે I saw you at the auction house in હઝરતગંજ this morning. મેં કે તમને ઓક્શન હાઉસમાં આજે જોયા સવારે. તો ત્યાંથી એ વાત કરે છે કે તમારી પાસે જે તમે ડ્યુઅલિંગ પિસ્ટોલ્સનું બોક્સ અક્વાયર કર્યું, કે a pair of dueling pistols made by Joseph Menton, you were very lucky. એના ઉપર એ વાત કરે છે ઇંગ્લિશમાં કે ભાઈ તમે બહુ નસીબદાર કહેવાય કે તમને આટલી એન્ટિક વસ્તુ છે એ મળી ગઈ. તો અંકલ તારીને ક્યુરિયોસિટી થાય છે કે ભાઈ મને જે આ બોક્સ મળ્યું છે, જે આ મેં પિસ્ટોલ્સ લીધી છે ડ્યુઅલિંગ પિસ્ટોલ્સ, એ કોઈકની તો હશે, તો તમે ઓળખો છો કોની છે? તો એ માણસ એવું કહે છે કે યસ, આ જેની છે ને એ તો ઘણા સમયથી ગુજરી ગયો છે. I did not know where the pistols went after his death. Do you mind if I take a look at them? કે હું એને ઓળખું છું ને કે તો ગુજરી ગયા પછી એની પિસ્ટલ્સ બધી ખોવાઈ ગઈ હતી, એટલે કે હવે મને ખ્યાલ નથી, પણ કે આજે મેં તમને જ્યારે ઓક્શન હાઉસમાં જોયા આ પિસ્તલ્સને ખરીદતા ત્યારે મને ક્યુરિયોસિટી થઈ, તો હું તમારી આ પિસ્તલ્સનું બોક્સ છે એ જોઉં, અને કે એની પાછળ તો બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી પણ છે. તો અંકલ તારીણીને એકદમ મજા આવે છે કે વાહ, આ તો બહુ કોઈક હિસ્ટોરિકલ ઇવેન્ટ સાથે જોડાયેલી પિસ્ટલ્સ છે, એની સાથે બહુ સરસ એવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી પણ છે, તો મારી પાસે તો બહુ સારી એવી એન્ટિક વસ્તુ આવી ગઈ છે. તો એ માણસ છે એ પિસ્ટલ્સને ચેક કરે છે અને પછી એમ કહે છે કે ડુ યુ નો, હી સેડ that these pistols were used in a duel which was fought in this very city. અંકલ તારીણીને ઇંગ્લિશમેન શું કહે છે એ તમને ખબર છે કે આ પિસ્તલ્સ છે ને એ આ જ સિટીમાં, આ સિટી એટલે કયું સિટી? લખનઉ સિટીમાં એક વખત ડ્યુઅલ થયું હતું, એમાં આ જ પિસ્તલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો અંકલ તારીણી કહે છે કે ડ્યુઅલ ઇન લખનઉ, જો આજે આપણું ટાઇટલ છે આવી ગયું ને, અંકલ તારીણી સરપ્રાઇઝિંગલી પૂછે છે કે અચ્છા લખનઉમાં ડ્યુઅલ થયું હતું? તો એ કહે છે કે યસ, ઇટ ટુક પ્લેસ 100 years ago. ક્યારે થયું હતું? 100 વર્ષ પહેલા. In fact, it will be exactly 100 years 3 days from now on October the 16th. એ કે આ 16 ઓક્ટોબરે એ જે ડ્યુઅલ થયું હતું એને કેટલા વર્ષ થશે? 100 વર્ષ પૂરા થઈ જશે, રાઈટ? એ ઇવેન્ટને ક્યારે? આજથી 3 દિવસ પછી 16 ઓક્ટોબરના દિવસે. અંકલ તારીણીને વધારે ઉત્સાહ થાય છે કે વાહ, આવી કોઈ ડ્યુઅલ આ જગ્યાએ લડવામાં આવી હતી અને એને હમણાં જ 100 વર્ષ પૂરા થશે આ જ જગ્યાએ. તો કે છે કે કોણ હતું આ ડ્યુઅલમાં? તો ત્યારે ઇંગ્લિશમેન એને જવાબ આપે છે કે ભાઈ there was a beautiful woman in Lucknow in those days. એક સ્ત્રી કે અહીંયા રહેતી હતી. She was called Annabella, the daughter of Dr. Jeremiah Hudson. કોણ હતી એ છોકરી? એનાબેલા, જેરેમિયા હડસનની ડોટર હતી. She was not only beautiful but also extremely gifted. બ્યુટી વિથ બ્રેઇન હતી, બુદ્ધિશાળી તો હતી જ અને સુંદરી એટલી હતી. She could ride a horse and wield a gun as well as any man. એને ઘોડેસવારી આવડતી હતી, કોઈ પણની સાથે ફાઇટ કરતા પણ આવડતું હતું. Besides this, she was an accomplished singer and dancer. સારું ગાતી હતી અને ડાન્સર પણ હતી. A young portrait painter, John Illingworth by name, had just arrived in Lucknow hoping for a commission for the Nawab himself. કે એ સમયમાં એક વ્યક્તિ આવ્યો અહીંયા. કોણ આવ્યું? જોન ઇલિંગવર્થ. એ કોણ હતો? પેઇન્ટર હતો. એ આવ્યો, એને નવાબ પાસેથી થોડુંક કમિશન, મતલબ કે નવાબના રાજમાં એને રહેવું હતું, એની પાસેથી એના દરબારમાં રહી અને થોડુંક કંઈક પોર્ટ્રેટ છે પેઇન્ટ કરીને કમાવું હતું. When he heard of Annabella's beauty, he turned up in the house of Dr. Hudson with an offer to paint her portrait. એને એનાબેલા વિશે સાંભળ્યું કે ભાઈ આટલી સુંદર છોકરી એક જે છે એ આપણા લખનઉમાં રહીએ છે, તો એનું પોર્ટ્રેટ બનાવવું, તો એવું કહીને એના ઘરે જાય છે, એનાબેલાના ઘરે. Illingworth got the commission, but before the portrait was finished,
he had fallen deeply in love with the sitter. એને એનાબેલા પ્રત્યે પ્રેમ થઈ જાય છે. કોને પ્રેમ થઈ જાય છે? જ્હોન ઇલિંગવર્થને. થોડાક સમય પછી એનાબેલા છે એક પાર્ટીમાં જાય છે. ત્યાં એ ચાર્લ્સ બ્રુસને મળે છે. એ કોણ હતો? હી વોઝ અ કેપ્ટન ઇન બેંગોલ રેજિમેન્ટ. બીજું કેરેક્ટર આવ્યું, બરાબર. એનાબેલા ઇઝ ધ હિરોઈન. એને પ્રેમમાં પડવા વાળા બે વ્યક્તિઓ છે. કોણ? એક છે જ્હોન ઇલિંગવર્થ કે જે પેઇન્ટર છે, અને બીજો છે ચાર્લ્સ બ્રુસ કે જે બેંગોલ રેજિમેન્ટ એમાં કેપ્ટન છે. બ્રુસને પણ એનાબેલા પ્રત્યે પેલી જ નજરમાં પ્રેમ થઈ જાય છે. હવે એવું થાય છે કે બ્રુસ અને ઇલિંગવર્થ આ બંને છે એકબીજા પ્રત્યે ગુસ્સે ભરાય છે. શું કામ? કારણ કે બંને એકબીજાના રાઇવલ થઈ ગયા. બંનેને એનાબેલા પસંદ છે, પણ એનાબેલાને કોણ પસંદ છે એ હજી કોઈને ખબર નથી. તો એવું બને છે કે એક દિવસ બંને જણા એકબીજાને ડ્યુઅલ માટે ફોર્સ કરે છે. તો ફોર્સ કરે છે ને એમાં એના ઇલિંગવર્થ અને બ્રુસ આ બંને વચ્ચે કે ડ્યુઅલ નક્કી થાય છે કે ભાઈ આપણે આ દિવસે ડ્યુઅલ ફાઇટ કરશું. હવે આ ડ્યુઅલ ફાઇટ કરવા માટે બંને તરફથી એક એવો વ્યક્તિ જોઈએ કે જે આ ડ્યુઅલને આપણે કહીએ ને કે શરૂ કરાવે. તો એ જનરલી કોણ હોય? તો કે જે ચેલેન્જર હોય ને એનો ફ્રેન્ડ હોવો જોઈએ જનરલી, એવું બનતું. તો ઇલિંગવર્થ સર્કલ ઓફ એક્વેન્ટન્સીસ ઇન લખનઉ વોઝ નોટ વેરી લાર્જ, બટ ધેર વોઝ વન whom he could call a friend. ઇલિંગવર્થ છે એ નવો પેઇન્ટર હતો, અહીંયા ગામમાં આવ્યો હતો, એટલે એને કોઈ બહુ વધારે ઓળખતું નહોતું, પણ એનો એક ફ્રેન્ડ હતો. કોણ હતો એનો ફ્રેન્ડ? એક ગવર્મેન્ટ એમ્પ્લોયી, એનું નામ હતું જ્યોર્જ ડ્રમોન્ડ. તો અહીંયા ત્રીજું કેરેક્ટર એન્ટર થયું. પેલું છે એનાબેલા કે જે હિરોઈન છે, સેકન્ડ છે જ્હોન ઇલિંગવર્થ, ત્રીજું છે ચાર્લ્સ બ્રુસ, અને હવે આવ્યું જ્યોર્જ ડ્રમોન્ડ. બરાબર. ડ્રમોન્ડ છે ને એ સેકન્ડ બનાવવા માટે, સેકન્ડ મતલબ કે આ બંને જે પિસ્તોલ છે એને આપવાની ને ડ્યુઅલને શરૂ કરવાના કામ માટે રેડી થઈ ગયો. અને એક બીજો ફ્રેન્ડ આવ્યો, ચાર્લ્સ બ્રુસનો ફ્રેન્ડ ફિલિપ મોક્સોન. તો આ બંને છે એ આ બંનેની ડ્યુઅલ શરૂ કરવા માટે રેડી થયા. ડ્યુઅલનો દિવસ આવ્યો. ચાર્લ્સ બ્રુસ તો એકદમ એડેપ્ટ હતો, બરાબર, કે ગન કઈ રીતે યુઝ કરવી ને શું કરવું એનાથી એને પૂરેપૂરી ખબર પડતી હતી. તો પછી શું થાય છે એ પૂછે છે અંકલ તારીણી કે વોટ હેપન નેક્સ્ટ. ડ્યુઅલ શરૂ થઈ, ડ્યુઅલ ફાઇટ થઈ, ડ્યુઅલમાં કોણ જીતું, આવો પ્રશ્ન અંકલ તારીણી પૂછે છે. ત્યારે ઇંગ્લિશમેન એને શું કહે છે કે યુ કેન ફાઇન્ડ ધેટ આઉટ ફોર યોર સેલ્ફ. કે તું તાર જાતે તપાસ કરી લેજે ને. તો કે કેવી રીતે? તો ઇંગ્લિશમેન એને જવાબ આપે છે કે એવરી યર ઓન ઓક્ટોબર ધ 16th ધ ડ્યુઅલ ઇઝ રીએનેક્ટેડ. દર વર્ષે કે 16 ઓક્ટોબરના દિવસે આ જે ડ્યુઅલ 100 વર્ષ પહેલા જે ફાઇટ થઈ હતી ને એ દર ઓક્ટોબર 16 ના દિવસે ફરીથી એનેક્ટ કરવામાં આવે છે, એટલે કે એના એક પ્રકારનું નાટક ટાઈપ, બરાબર, એ દર વખતે થાય છે. તો કે ક્યાં ડ્યુઅલ થાય છે? તો કે ઇન ધ સેમ સ્પોટ વેર ઇટ ટુક પ્લેસ ટુ ધ ઈસ્ટ ઓફ દિલખુશ બિલો અ ટેમ્બરીન ટ્રી બાય ધ રિવર ગોમતી. ગોમતી નદીની બાજુમાં જે ઝાડ છે ત્યાં દિલખુશ એના ઈસ્ટ ભાગમાં કે આ ડ્યુઅલ છે એ રીએનેક્ટ થાય છે. રાઈટ. તો અંકલ તારીણીને એમ કે છે કે ભાઈ તમે જો આવવાના હોય તો આવતીકાલે 2 દિવસ પછી સવારે 6 વાગે આવજો અને તમે ખુદ જ આ આખી ડ્યુઅલ છે એ જોઈ લેજો. અને કે હું તમારી ત્યાં દિલખુશ પાસે 5:45 આસપાસ રાહ જોઈશ. આવું કહી અને ઇંગ્લિશમેન છે જતો રહે છે. અંકલ તારીણી છે એને પણ બહુ મજા આવે છે કે વાહ, આવી કોઈ એકચ્યુઅલ ઇવેન્ટ જે થઈ હતી એનું રીએનેક્ટમેન્ટ મને છે ને જોવા મળશે. આપણે કેમ રામલીલા જોતા હોઈએ તો આપણને ખબર છે કે આવી રીતના લડાઈ થઈ હશે, રામ રાવણનું યુદ્ધ થયું હશે, તો એ આપણે જોવા માટે જઈએ છીએ ને ફરીથી જેથી કરીને આપણને મજા આવે કે અચ્છા એ સમયે આવું થયું હતું એ જોવા માટે. એમ સેમ વે અંકલ તારીણીની અંદરમાં પણ આવી ક્યુરિયોસિટી છે કે ભાઈ કેવું યુદ્ધ થયું હતું, કેવી ડ્યુઅલ થઈ હતી, મારે જોવું છે. તો એ દિવસે 16 ઓક્ટોબરના દિવસે સવારે 5:45 વાગે અંકલ તારીણી છે એ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં ઊભા રહે છે. હવે એ સમય આખો જે હતો ને એ કેવો હતો? શિયાળા જેવો સમય હતો, એટલે આખું બધું શું હતું? મિસ્ટથી ભરાયેલું હતું. મિસ્ટ એટલે શું? ઝાકળ આપણે જેને કહીએ છીએ, બરાબર. શું હતું આસપાસ? એકદમ ઝાકળ હતી. અને એના પછી આસપાસમાં એક મોટું ઝાડ છે. આપણે વાત થઈ હતી ને પહેલા જ કીધું ને કે ભાઈ ઝાડવું છે એના ઈસ્ટ સાઈડમાં
આ ડ્યુઅલ છે એ ફાઇટ થાય છે. એટલે અહીંયા કહે છે કે ઇન સ્પાઇટ ઓફ ધ મિસ્ટ I could clearly make out the huge tamarind tree at some distance from us. To our right, about 20 yards away, stood a large bush. એક ઝાડવું છે અને રાઈટ સાઈડમાં જાડી ઝાખરા હતા. લાર્જ બુશ, બહુ મોટી બધી જાડી ઝાખરાઓ છે. બિયોન્ડ ધ ટ્રી એન્ડ ધ બુશ I could dimly discern the river. એનાથી આગળ નદી હતી પણ એ દેખાતી નથી કારણ કે ઝાકળ એટલી બધી હતી. તો આવો આખો સરાઉન્ડિંગ છે એનો એરિયા અને એકદમ બધું શાંત છે. કોઈ કાંઈ અવાજ નથી, કોઈ પ્રકારનું એકદમ આમ જાણે મિસ્ટી એટમોસ્ફિયર છે, સુપર નેચરલ એટમોસ્ફિયરની વાત થઈ ને શરૂઆતમાં એવું. હવે અચાનક જ અવાજ આવે છે શેનો? ઘોડા હલાવતા હોય ને એવો. ધ સાઉન્ડ ઓફ હોર્સીસ હૂવ્સ. અને એ જ સમયે બે રાઇડર્સ એમાંથી ઉતરે છે ઘોડા ઉપરથી અને નીચે ઉતરી અને એની ડ્યુઅલ શરૂ કરે છે. એટલે પેલા ઇંગ્લિશમેનને આ અંકલ તારીણી પૂછે છે કે આર ધોઝ ધી ટુ ડ્યુઅલિસ્ટ? આ બે જણા છે કે જે આ ડ્યુઅલ લડવાના છે એમ એનેક્ટ કરવાના છે. તો આ જે માણસ શું કહે કે ઓનલી વન ઓફ ધેમ સેડ માય કમ્પેનિયન. ધ ટોલર ઓફ ધ ટુ ઇઝ જ્હોન ઇલિંગવર્થ ધ ચેલેન્જર. જો આ કે લાંબો વ્યક્તિ છે એ કોણ છે? તો કે જ્હોન ઇલિંગવર્થ જે પેઇન્ટર હતો, રાઈટ. અને બીજો છે એ કોણ છે? તો કે જ્યોર્જ ડ્રમોન્ડ કે જે આ બંને ડ્યુઅલને શરૂ કરાવવાનું છે. ડ્રમોન્ડ ઇઝ કેરીઇંગ ધ મેહગની બોક્સ. ડ્રમોન્ડના હાથમાં શું છે? પેલું મેહગની બોક્સ. હવે જો આપણને ખબર છે કે અત્યારે પ્રેઝન્ટમાં આ જે મેહગની બોક્સ છે એ કોની પાસે છે? અંકલ તારીણી પાસે. પણ આ ઇંગ્લિશમેન જે આવ્યો હતો એને શું કીધું હતું કે આ મેહગની બોક્સની અંદર જે પિસ્ટોલ્સ છે એ પિસ્ટોલ્સ છે કે જેને આજથી 100 વર્ષ પહેલા એકચ્યુઅલમાં જ્યારે લખનૌમાં ડ્યુઅલ થઈ હતી એના બેલા માટે થઈને એ ડ્યુઅલમાં આ પિસ્ટલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને આ પિસ્ટલ્સનું બોક્સ કોણ લઈને આવ્યું હતું? જ્યોર્જ ડ્રમોન્ડ. તો અંકલ તારીણીને અત્યારે એ દેખાય છે એની સામે, એને એમ થાય છે કે ધીસ ઇઝ સમથિંગ બીંગ રીએનેક્ટેડ, કંઈક પણ અત્યારે રીએનેક્ટ થઈ રહ્યું છે. અને એમાં એકચ્યુઅલમાં મેહગની બોક્સ છે અને ખરેખર હતું, હે ને? તો અંકલ તારીણીને સ્ટ્રેન્જ લાગ્યું. શું કામ? ઇટ ગેવ મી a strange feeling to see it in the hands of someone when I knew the same box at this very moment lying in my house locked in my trunk. મારા ઘરે પણ ટ્રંકની અંદર તાળું મારીને મેં આ બોક્સ રાખ્યું હતું. એ જ સમયે કોઈક બીજી વ્યક્તિના હાથમાં પણ આવું બોક્સ છે. આ જોઈને મને આમ સ્ટ્રેન્જ ફિલિંગ થઈ, સુપરનેચરલ ફિલિંગ એને આવે છે, રાઈટ. બીજા બે રાઇડર્સ આવે છે. એ બંને કોણ હતા? બ્રુસ અને એનો ફ્રેન્ડ, બરાબર. બે રાઇડર્સ અને બે જણા એવા કે જે આ એમની ડ્યુઅલ છે શરૂ કરાવે. તો એકબીજાને ડ્યુઅલ શરૂ કરવા માટે પહેલા તો શું કરવું પડે? તો કે ભાઈ એ બંને એક ડિસ્ટન્સમાં ઊભું રહેવાનું. કેટલે ઊભું રહેવાનું? તો કે અરાઉન્ડ 14 paces in the opposite direction from the other. એકબીજાથી 14 ડગલા દૂર ઊભા રહેવાનું અને પછી પોતે એની સામે ફરી અને જોવાનું અને પછી ડ્યુઅલ શરૂ કરવાની, રાઈટ. હવે શું થાય છે? ડ્યુઅલ શરૂ થાય ત્યારે શું થાય છે કે બંને જણા છે એ એકબીજા સામે પિસ્તલ્સને રાખે છે. હવે જ્યારે એનો ફ્રેન્ડ એને કમાન્ડ આપે ને, બંનેના એક ફ્રેન્ડ હતા. ડ્રમોન્ડ છે એ કોનો ફ્રેન્ડ છે? જ્હોન ઇલિંગવર્થ જે પેઇન્ટર છે એનો. એ કમાન્ડ આપશે કે ફાયર. ત્યારે આ બંને વ્યક્તિઓ છે એ પિસ્ટલ છે એ ફાયર કરશે, રાઈટ. તો બંને પિસ્ટલ છે એ રેઝ કરી અને ડ્રમોન્ડ છે એ કમાન્ડ આપે છે ફાયર. જેવો એ કમાન્ડ આપે છે ને એ જ સમયે પિસ્તોલના ભડાકાનો અવાજ આવે છે અને અંકલ તારીણી જોવે છે. શું જોવે છે? હી વોઝ એસ્ટોનિશ્ડ ટુ સી બોથ બ્રુસ એન્ડ ઇલિંગવર્થ ફોલ ટુ ધ ગ્રાઉન્ડ. ઇલિંગવર્થ અને બ્રુસ બે પડી ગયા કારણ કે બંનેને પિસ્તોલ છે એ લાગી ગઈ છે, રાઈટ. બે ગુજરી ગયા. બટ ધેર વોઝ સમથિંગ એલ્સ ધેટ કોટ માય આઈ નાઉ. હવે જો આ બંને ડ્યુઅલિસ્ટ હતા ને, બે ડ્યુઅલિસ્ટ એકબીજાની સામે પિસ્તોલ તાકી અને ફાયર કર્યું એટલે બંને છે એ એકબીજાને ગોલી લાગી જાય છે અને બંને જણા ત્યાં ગ્રાઉન્ડ ઉપર પડી જાય છે, મરી જાય છે. પણ ત્યારે કંઈક બીજું એવું બન્યું કે જે બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. શું? તો કે એ સમયે ઇટ વોઝ ધ હેઝી ફિગર ઓફ અ વુમન રનિંગ આઉટ ફ્રોમ બિહાઇન્ડ ધ બુશ એન્ડ ડિસઅપિયરિંગ ઇનટુ ધ મિસ્ટ અવે ફ્રોમ ધ ગ્રુપ અરાઉન્ડ ધ ટામરિંગ ટ્રી. એક આપણને ખબર છે કે આખું એટમોસ્ફિયર કેવું હતું? મિસ્ટ વાળું એટમોસ્ફિયર, એટલે કે ઝાકળ હતી આસપાસ. એ ઝાકળમાંથી એક સ્ત્રી છે ને દોડતી આવી. આપણને કીધું ને કે ઝાકળ છે, જાડી ઝાકળ છે ને, આ બાજુ એક ઝાડ છે ને, ઝાડ પછી તરત જ નદી છે, રાઈટ. તો એ ઝાકળમાંથી એક સ્ત્રી દોડતી આવે છે, જાડી ઝાખરામાં જાય છે અને જાડી ઝાખરામાંથી પસાર થઈ અને તરત જ
ટામરીન ટ્રી જે ત્યાં ઝાડવું છે એને પાસ કરી નદી તરફ દોડી જાય છે. તો જે ઇંગ્લિશમેન હતો ને એને અંકલ તારીણી કહે છે જોયું ને કે શું થયું આ બંને જણા કે ડ્યુઅલમાં મરી ગયા. તો અંકલ તારીણી કે એ તો બરાબર એ બે તો ગુજરી ગયા પણ કે ઓલી જે સ્ત્રીને મેં જોઈ દોડીને જતા એ કોણ હતી? તો ઇંગ્લિશમેન કે છે ધેટ વોઝ એનાબેલા. કોણ હતી? એનાબેલા, જેના માટે આ બંને જણા ડ્યુઅલ કરતા હતા. રાઈટ, આપણને યાદ આવ્યું ને કે ભાઈ ઇલિંગવર્થ અને બ્રુસ આ બંનેને એનાબેલા પ્રત્યે પ્રેમ થઈ ગયો હતો. એટલે આ એનાબેલાને મેળવવા માટે બંને જણા ડ્યુઅલ માટે રેડી થયા હતા. પણ એનાબેલા ખરેખર આ બંનેને પ્રેમ કરતી હતી કે નહીં એ આપણને ખબર નથી. એટલે ડ્યુઅલમાં શું થાય છે કે બ્રુસ અને ઇલિંગવર્થ આ બંને ગુજરી જાય છે. તો એનાબેલા છે એ કોણ હતી? તો કે she had realized that Illingworth's bullet would not kill Bruce and yet she wanted both of them out of the way. એનાબેલા એવું ઈચ્છતી હતી કે ઇલિંગવર્થ અને બ્રુસ આ બંને મરી જાય. So she hid behind the bush with a gun which she fired at Bruce the moment the command was given. શું કર્યું? ઇલિંગવર્થે તો ફાયર કર્યું જ તું પણ એનાથી બ્રુસ મરે એમ નતો, કારણ કે ઇલિંગવર્થ કેવો હતો? એ પેઇન્ટર હતો, એને આવી રીતે ડ્યુઅલિંગ કરવાનો એક્સપિરિયન્સ નહોતો. પણ બ્રુસ છે એની ગોળીથી ઇલિંગવર્થ ગુજરી જાય છે પણ ઇલિંગવર્થની ગોળીથી બ્રુસ ગુજરતો નથી. તો શું કરે છે? એ ફાયર કોણે કર્યું હોય છે? એનાબેલાએ. રાઈટ. તો બીકોઝ શું કામ એવું એ કરે છે? બીકોઝ શી લવ્ડ નીધર ઓફ ધ ટુ મેન. અને બંનેમાંથી એક પણ પ્રત્યે પ્રેમ નહોતો. She realized that Illingworth would be killed in the duel, leaving Bruce free to court her against her will. એટલા માટે she did not want that because she loved someone else. જો આ બંનેમાંથી એક પણ જીવતું રહેત તો એના બેલાને એની સાથે ધરાળ રહેવું પડે, અને એ બંનેમાંથી એક પણને પ્રેમ કરતી નહોતી કારણ કે she loved someone else. કોને પ્રેમ કરતી હતી? તો એ પૂછે છે. આ આખો જે સીન છે એ આખો અંકલ તારીણીની સામે દેખાય છે, એને એમ થાય છે કે વાહ આવું સરસ થયું. પણ હવે એને નવો પ્રશ્ન થયો કે તો એ કોને પ્રેમ કરતી હશે? એ વિચારતા છે ને એ સમયે અચાનક જ એક સ્ત્રીનો અવાજ છે એ આવે છે. શું અવાજ આવે છે? એ કોઈકનું નામ બોલે છે, જ્યોર્જ જ્યોર્જ એવો અવાજ આવે છે ને. તો એ જે ઇંગ્લિશમેન છે ત્યાં પાછળ ફરે છે અને કહે છે કે ધેટ્સ એનાબેલા. એ જે બોલે છે એ કોણ છે? એનાબેલા છે. તો અચાનક જ એને દેખાણું કે અચ્છા, તો 100 વર્ષ પહેલા જે પ્રકારે રહેતા હતા એવા જ કપડા એવા જ માહોલમાં એને એનાબેલા અને આ એનો જે કમ્પેનિયન છે એ બંને દેખાણા. અને હવે ઇંગ્લિશમેન છે એ પોતાની આઈડેન્ટિટી આપે છે કે ભાઈ માય નેમ ઇઝ જ્યોર્જ ડ્રમોન્ડ. હું કોણ છું? જ્યોર્જ ડ્રમોન્ડ. ઇટ વોઝ મી, ઇલિંગવર્થ્સ ફ્રેન્ડ, ધેટ એનાબેલા રિયલી લવ્ડ. એ હું હતો કે જેને એનાબેલા છે એ ખરેખર પ્રેમ કરતી. તો એકચ્યુઅલમાં આ ડ્યુઅલ છે એ 100 વર્ષ પહેલા લડાણી હતી કે જ્યારે આ નેરેટર છે અંકલ તારીણી એ આ મેહોગની બોક્સને લઈને આવે છે ત્યારે ડ્યુઅલ ખેલાણી હતી. એ બહુ સુપરનેચરલ વાત છે આખી. તો સ્ટોરીની અંદર મેઇનલી જે કેરેક્ટર્સ છે એમાં સૌથી પહેલું અંકલ તારીણી. અંકલ તારીણી પછી આવશે એનાબેલા. એનાબેલાની સાથે આવશે જોન ઇલિંગવર્થ, ચાર્લ્સ બ્રુથ, અને ત્રીજો આવશે જ્યોર્જ ડ્રમોન્ડ. રાઈટ. અને આ જે વાત છે એ 100 વર્ષ પહેલાની એ વાર્તા છે એ અંકલ તારીણી છે એના આસપાસના લોકોને કહે છે કે મેં આ ડ્યુઅલ 100 વર્ષ પહેલા જોઈ હતી. એક પ્રકારની ઇમેજનરી આખી સ્ટોરી છે. એકચ્યુઅલમાં આવી ડ્યુઅલ થઈ હતી કે નહોતી થઈ એ કોઈને ખબર નથી. રાઈટ. તો તમે શું યાદ રાખશો? તો અમુક જે મેં તમને ડિટેલ્સ આપી કે અંકલ તારીણી કઈ જગ્યાએ રહેતા હતા, કયા ન્યૂઝપેપર માટે લખતા હતા, મેઇન એના કેરેક્ટર્સ કોણ છે, બરાબર. અને આ સ્ટોરી છે સૌથી પહેલા ક્યારે પબ્લિશ થઈ? ઇટ વોઝ પબ્લિશ્ડ ઇન બેંગોલી ઇન 1984 અને પછી એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવામાં આવી હતી. રાઈટ. તો આટલી ડિટેલ્સ છે તમારા એમસીક્યુઝ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ પીડીએફ જે છે હું તમને શેર કરીશ અને આનું રેકોર્ડિંગ છે એ પણ કરેલું છે મેં, તો તમે ટીમમાં આનું રેકોર્ડિંગ પણ જોઈ શકશો. તો એક વખત સ્ટોરી છે આખી વાંચી જાજો. કોઈને કઈ ક્વેશ્ચન છે તો પૂછી શકો છો. કોઈને કઈ ક્વેશ્ચન છે? તમારી ઇન્ટરનલ એક્ઝામમાં આ લેસન પણ હશે, બરાબર. અને એક લેસન નંબર 10 આપણે થઈ ગયું છે બોન્ડેડ બાય બિસ્લેરી, એ પણ હશે. તો બંને વાંચજો. ઓકે. કોઈને કઈ ક્વેશ્ચન ન હોય તો હું અહીંયા મીટિંગ પૂરી કરું છું. આપણે ફરીથી આવતીકાલે મળશું.
ઓકે વૈશાલી? ઓકે